ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વચ્ચે 2 દિવસ આપણો ગેપ પડ્યો, પણ સાથે ઘણા મિત્રો સાથે બી થઈ ગયા છે, એટલે સારી વાત છે. હજુ પણ થોડાક મિત્રો વિડીયોઝ જોવાના બાકી છે, અથવા તો હજુ ફર્સ્ટ 2 લેક્ચર્સની જ એક્સરસાઇઝ મારી પાસે પહોંચી છે, તો એવા મિત્રો થોડાક ફટાફટ તૈયારી કરો. અને થોડુંક હજુ આ વીકેન્ડ આવે છે, આમ તો બધા દિવસો વીકેન્ડ જેવા જ છે, પણ છતાંય વીકેન્ડ આવે છે તો થોડીક વધારે વ્યવસ્થિત તૈયારી કરીએ. પણ આ 2 દિવસમાં આમ જોવા જાવ તો ઘણી બધી એવી ઘટનાઓ બની ગઈ. ગઈકાલે ને પરમ દિવસે હમણાં જ જેમની મૂવી રિલીઝ થઈ છે અંગ્રેજી મીડિયમ, એટલે ઇરફાન ખાન, એના પછીના દિવસે 2 મોટી હસ્તીઓ, 7 પગલા આકાશમાંના લેખિકા કુન્નિકા કાપડિયાજી અને ઘણા બધા ચિંટુજીના નામથી ઓળખતા એવા ઋષિ કપૂરજી, બંને મૃત્યુ પામ્યા. અને આજે જ સવારે હમણાં જ તમે કદાચ નાના છો એટલે ટોય સ્ટોરીઝ મૂવી જોઈ હશે તમે, બરાબર? ટોય સ્ટોરી ઇંગ્લિશ મૂવી છે, એમના ટોય સ્ટોરી 2ના જે ડાયરેક્ટર છે રોબ ગિબ્સ, એ પણ મૃત્યુ પામ્યા છે. એટલે 3-4 દિવસમાં ઘણી બધી એવી ઘટનાઓ બની ગઈ કે જેમાં સારા સારા વ્યક્તિઓના નિધન થયા. તો પણ ઠીક છે, લાઈફ છે એટલે એવું બધું તો ચાલ્ય જ રાખવાનું, બરાબર? આપણે આપણું ડિસ્કશન આગળ વધારીએ. તો લાસ્ટ લેક્ચર્સમાં આપણે છેલ્લા ટોપિક સુધી આપણે લગભગ પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ. આપણે એવું જોયું કે રૂટની અંદર કોઈ પણ અસમય સંખ્યા, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો એને હું અસમય સંખ્યા તરીકે સાબિત કરી શકું. એના માટે આપણે મેથ્સમાં, ગણિતમાં સાબિતીની જે ઘણી બધી રીતો હતી, એમાંથી આપણે √2, √3, 5 અસમય સંખ્યા સાબિત કરી. તો કઈ મેથડ આપણે યુઝ કરી હતી? વિરોધાભાસ. વિરોધાભાસને ઇંગ્લિશમાં આપણે કોન્ટ્રાડિક્શન બી કીધું હતું. વિરોધાભાસની રીતમાં આપણે કઈ રીતના સાબિતી આપીએ છીએ? તો કે કોઈ પણ જે પણ આપણે સાબિત કરવાનું છે, જે આપણું વિધાન છે, એનાથી ઉલટું વિધાન, એનાથી પ્રતિક વિધાન આપણે લઈ અને એને આપણે સાચું માનીએ છીએ. એને સાચું માની અને પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આર્ગ્યુમેન્ટ્સ કરીએ છીએ. તો આર્ગ્યુમેન્ટના અંતે આપણે જે સાચું માનેલું વિધાન હતું અને આપણે જે સાબિત કર્યું છે, બંનેમાં કંઈક અસમાનતા દેખાડીએ છીએ. પણ આપણી સાબિતી મેથેમેટિકલ છે, આપણા સ્ટેપ્સ સાચા છે. એનો મતલબ કે આપણે જ્યાંથી ધાર્યું હતું ત્યાંથી જ ખોટું ધારેલું છે, સો દેટ આપણું જે જવાબ આવવો જોઈએ આપણો જવાબ યોગ્ય નથી આવતો. એટલે પછી આપણે એવું કહીએ છીએ કે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. અને આ વિરોધાભાસ શેના લીધે છે? તો કે આપણી જે ધારણા છે એ ધારણા અસત્ય હતી, એના લીધે વિરોધાભાસ થાય છે. તો ધારણા અસત્ય હતી તો સત્ય શું હોય? તો કે ધારણાનું પ્રતિક વિધાન. એટલે કે આપણે √2 સમય ધાર્યું હોય તો √2 અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરી શકીએ. અને સરસ મજાના તમે √3 અને √5 માટે સમ્સ પણ મોકલાવેલા હતા, √7 માટે, √11 માટે બી એ જ રીતના કરી શકાય. ઘણા બધા મિત્રોએ થોડીક જે ભૂલ કરી હતી એ ફરીથી હું તમને ચર્ચા કરું. અહીંયા સપોઝ વચ્ચેના સ્ટેપમાં કંઈક આવું આવે છે કે a² = 5 માટે લઈએ, √5 માટે, તો 5b² માટે આવું લખીએ છીએ કે a² એ 5 વડે વિભાજ્ય છે, રાઈટ? માટે a પણ 5 વડે વિભાજ્ય છે. મિત્રો, આના બદલે મેં તમને કીધું હતું, આના બદલે તમે મેથેમેટિકલ સાઇનમાં લખવું હોય તો આવું પણ લખી શકો. આના પછીનું સ્ટેપ, બરાબર? માટે 5, પછી અહીંયા સીધી લાઈન થવી છે, બરાબર? ઘણા મિત્રોએ આવું લખ્યું છે કે 5a²/5 અથવા તો 5/a². આ બંને ખોટો નોટેશન છે. આવી સીધી લાઈન થવી જોઈએ, નહીં તો આ લખવાનું, સમજાણું? 5
પછી ઊભી લાઈન અને a સ્ક્વેર therefore 5 also divides a. બરાબર, આ સ્ટ્રેટ લાઈન થવી જોઈએ, આવું આડી આવી લાઈન નહીં કરવાની છેદમાં લખીએ એવી રીતના. બરાબર, એ વસ્તુનું એક ખાસ આપણે ધ્યાન રાખશું. પણ અસમય સંખ્યાઓની જ આપણે થોડીક આગળ વાત વધારીએ તો આપણે એક તો પહેલી જ અસમય સંખ્યાઓની વ્યાખ્યા તમે આપી છે, બરાબર છે, કે રૂટની અંદર અવિભાજ્ય સંખ્યા હોય એટલે બધી અસમય સંખ્યા હોય. શા માટે હોય છે આપણે સાબિતી કરી. એક સરસ મજાની જે સંખ્યા છે પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7 આપણે લઈએ છીએ, તો એ પણ જોયું કે ગાણિતિક દ્રષ્ટિએ વિધાન આપણે એપ્રોક્સિમેશન માટે લઈએ છીએ, પણ અગર બાય ડેફિનેશન તમે જોવા જાઓ તો વિધાન અસત્ય છે. શું કામ? તો કે પાઈ છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે, અને 22/7 p/q ના સ્વરૂપમાં દર્શાવેલું છે એટલે સમય સંખ્યા છે, જે શક્ય નથી. અસમય બરાબર સમય સંખ્યા થાય નહીં. પણ આપણે એપ્રોક્સિમેશન આપણા ગણતરી માટે પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7 અથવા તો 3.14 લઈએ છીએ. બીજો એક એવો સરસ મજાનો કન્સેપ્ટ તમે શીખા બીજો 9મા ધોરણમાં, કે કોઈ પણ બે અસમય સંખ્યા હોય અથવા તો એક સમય અને એક અસમય સંખ્યા હોય, દાખલા તરીકે 3 - √5 છે અથવા તો 2 + √3 છે, તો આ બંનેનો સરવાળો, એક સમય અને એક અસમય, એનો સરવાળો અથવા તો બાદબાકી કેવી આવશે? હંમેશા અસમય સંખ્યા આવશે. એ પણ શીખ્યા છીએ. અને બીજું શું શીખ્યા છીએ? તો કે એવો ગુણાકાર પણ 3√5 કે 5√11, આ ગુણાકાર પણ કેવો થશે? અસમય થશે. ભાગાકાર લઈએ કે √5/3 અથવા તો 5/√11, તો પણ આ ગુણાકાર ભાગાકાર કેવો થશે? અસમય સંખ્યા થશે. એ પણ આપણે 9મા ધોરણમાં શીખ્યા છે. બરાબર, તો આને જ માની લ્યો કે આપણે સાબિત કરવું છે. આવું પણ તમે શીખ્યા છો કે બે અલગ અલગ અસમય સંખ્યા હોય, √5 - √3, તો આ પણ અસમય સંખ્યા થશે. રાઈટ? યસ, તમે કદાચ એક રૂટમાં આપેલી હોય માઇનસ, સપોઝ આ 2√5, આ તમે શીખ્યા છો કે આને હું -√5 લખી શકું, પણ આ અત્યારે ડિસ્કસ નહીં કરીએ, આપણે જ્યારે જરૂર પડશે ત્યારે એનું ડિસ્કશન આપણે કરીશું. પણ માની લ્યો કે આ ઉપરની જ આવી સંખ્યાઓ છે, ત્રણેયમાંથી એક 4 ઉદાહરણ આપણે જુદા જુદા લઈએ, અને ચારેય ઉદાહરણ અસમય કેવી રીતે છે, શા માટે છે, તમે સાબિત કરવું હોય તો કઈ રીતના કરી શકો એ તમને બતાવું. મૂળ આપણો જે પ્રમેય છે, મૂળભૂત પ્રમેય છે કે √2 અસમય સંખ્યા છે, અથવા તો √3 અસમય સંખ્યા છે, અથવા તો રૂટની અંદર અવિભાજ્ય સંખ્યા આવતી હોય તો બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે એ આપણે સ્વીકારી લઈશું. એના ઉપરથી આપણે વિરોધાભાસની મદદથી, પણ એના ઉપરથી આપણે સાબિત કરીશું કે આવી મિશ્ર સંખ્યાઓ આપી હોય કે 3 + √5 છે કે 3 × √5 છે કે √3 + √5 છે, તો એ બધી સંખ્યાઓ અસમય કેવી રીતે સાબિત કરી શકાય. 1 by 1 એક એક્ઝામ્પલ તમને આપું છું. બીજા એક્ઝામ્પલમાં મેથડ સેમ તમારે ફોલો કરવાની છે. હું થોડાક એક્ઝામ્પલ્સ હોમવર્કમાં આપીશ, એ હોમવર્ક તમારે પછી કરવાનું છે. દાખલા તરીકે ફર્સ્ટ બહુ સિમ્પલ એક્ઝામ્પલ લઈ કે માની લ્યો કે તમારે આવું સાબિત કરવું છે. સાબિત કરો, અત્યારે હવે ટેક્સ્ટબુકના આપણે ઉદાહરણ નથી લેતા, એ તમે આરામથી ગમે ત્યારે ભણી શકો. સાબિત કરો કે લેટ અસ સે 6 - √5 અસમય છે. તો અહીંયા આપણને આ તો પાકી ખબર છે કે √5 અસમય છે, આપણે સાબિત કરી ચૂક્યા છીએ. તો હવે 6 - √5 અસમય છે સાબિત કરવું હોય તો ફરીથી આપણે કોન્ટ્રાડિક્શનનો જ યુઝ કરવો છે. એટલે આપણે શું કરશું? ધારો કે 6 - √5 સમય સંખ્યા છે. આના પછીની આપણી આર્ગ્યુમેન્ટ શું હતી? તો કે 6 - √5 સમય હોય એમના માટે p અને q બે પૂર્ણાંકો એવા મળે કે જેને 6 - √5 = p/q સ્વરૂપે દર્શાવી શકાય. અને પછી ફરીથી આપણે આર્ગ્યુમેન્ટ કરી હતી કે p અને q માંથી સામાન્ય અવયવો કાઢી લો તો a અને b પરસ્પર અવિભાજ્ય હોય એવી સંખ્યાઓ મળે. એટલે અહીંયા શું કરશું આપણે, થોડો સમય બચાવવા માટે તમે એક્ઝામમાં બી ડાયરેક્ટ લખી શકો કે 6 - √5 જો સમય હોય તો પરસ્પર અવિભાજ્ય ડાયરેક્ટ આપણે લઈ લઈએ કે આથી પરસ્પર
અવિભાજ્ય હોય તેવી બે સંખ્યાઓ, બે પૂર્ણાંકો, તો ખાસ તો સંખ્યાઓ કરતા બી કે અહીંયા પૂર્ણાંકોની જ વાત કરીએ છીએ, બે ધન પૂર્ણાંક એવા મળશે, બે ધન પૂર્ણાંક a અને b લઈએ છીએ કે જેથી 6 minus root 5 is equal to a upon b. આપણી બસ એક જ કન્ડિશન, b કેન નોટ બી 0. બરાબર. હવે આમાં બસ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ગમે તેમ કરીને આપણને ખબર છે કે રૂટ 5 છે એ અસમય સંખ્યા છે એટલે એને એકલો કરવાનો. બરાબર. તો બે ત્રણ સ્ટેપમાં તમે એકલો કરી શકો આને 6 minus root 5 ને. તો જોઈએ, હું બહુ સિમ્પલ મેથડથી જાઉં છું, તમે ડાયરેક્ટ જે વિદ્યાર્થીઓ કરી શકો છો એ ડાયરેક્ટ કરો તો બી કાંઈ વાંધો નથી. આને એકલો કરવો છે પણ આ નિશાની એમની સાથે છે એટલે એને નિશાની સાથે એમ નામ રાખીએ. આપણે અત્યારે કંઈ નથી ફેરવતા. માઇનસ રૂટ 5 આને એકલો કરી દઈએ તો 6 સામે જશે એટલે શું થશે? માઇનસ થશે. a upon b એ તો એનું એ રહેશે -6. પછી હવે આ રૂટ 5 ને તમારે કાઢવું હોય તો મેથેમેટિકલી આપણે શું કરીએ છીએ? -1 વડે બંને સાઈડ ગુણાકાર કરીએ છીએ. તમે ડાયરેક્ટ લખો તો પણ ચાલે, ખાલી સમજવા માટેની વાત છે. બરાબર. -1 અહીંયા લખવું પડે કાયદેસર કે -1 વડે બંને તરફ ગુણતા, પણ અહીં આપણે અત્યારે નથી લખતા, એની જરૂર નથી. એટલે -1 into -√5 બંને બાજુ -1 વડે તમે ગુણાકાર કરો એટલે કંઈ તમારા જવાબમાં ફરક ના પડે, ઇક્વલ ટુ તમારું નીચે નીચે આવતું રહે. બરાબર. હવે અહીંયા બ્રેકેટ ઓપન કરશો એટલે શું થશે? -1 ની સાથે a upon b નો ગુણાકાર થશે અને -6 ની સાથે પણ -1 નો ગુણાકાર થશે. એટલે -1 નો ગુણાકાર -6 સાથે કરીએ એટલે પહેલા શું આવી જશે? +6, પછી -1 into a upon b. 1 ગુણાકારમાં આપણે લખવાની જરૂર રહેતી નથી. માટે હવે ખાલી આ સાઈડનું હું સાદુરૂપ આપું છું તો શું થશે? લસા તમે લઈ લ્યો બે પૂર્ણાંકોનો એટલે b લસા આવશે. b આના વડે આપણે ગુણવા પડશે 6 ને. તો હવે શું થયું જુઓ તો કે a અને b આપણે અહીંયા ધન પૂર્ણાંકો પહેલેથી લીધેલા છે અને 6 તો આપણે જાણીએ છીએ કે ધન પૂર્ણાંક છે જ. એનો મતલબ શું થયો કે આ સંખ્યા છે એ કેવી હોવી જોઈએ? સમય સંખ્યા છે. જ્યારે આ રૂટ 5 તો આપણે સાબિત કર્યું તમે પરમ દિવસે કે રૂટ 5 અસમય સંખ્યા છે. એટલે આથી શું થાય? અહીં શું થશે તો કે અહીં જમણી બાજુ અથવા તો 6b અહીં જમણી બાજુ અથવા તો અહીં જતું રહે અહીં અહીં 6b minus a upon b સમય સંખ્યા છે. શા માટે? કારણ કે 6a અને b પૂર્ણાંકો છે. પરંતુ આપણે પછી આર્ગ્યુમેન્ટ કરીએ. પણ અહીંયા એવું લખીએ કે આથી રૂટ 5 પણ સમય સંખ્યા થશે. શા માટે? તો કે ઇક્વલ ટુ છે એટલા માટે. પણ રૂટ 5 અસમય છે એ વિધાન સત્ય છે, તો એ તથ્ય છે. તથ્ય એટલે સાચી હકીકત. પણ રૂટ 5 અસમય છે એ તથ્ય છે. આથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય.
રાઈટ. તો એ વિરોધાભાસ ક્યાંથી ઉત્પન્ન થયો? તો કે આપણી જે ધારણા હતી અહીંયાથી, માટે આપણી ધારણા કે 6 - √5 સમય છે તે અસત્ય છે. માટે 6 - √5 અસમય સંખ્યા છે. સમજાણું? ફરીથી એક વખત જોઈએ કે ફરીથી આપણે શું કર્યું? 6 - √5 અસમય છે એવું તમારે સાબિત કરવું છે. એટલે આપણે એવું કીધું કે ધારો કે 6 - √5 સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો એને અપૂર્ણાંકોના સ્વરૂપમાં a/b અથવા તો p/q ના સ્વરૂપમાં તમે દર્શાવી શકો. એટલે a અને b આપણે એવા બે અવિભાજ્ય પરસ્પર અવિભાજ્ય સંખ્યા લીધી કે a/b બરાબર 6 - √5 થાય. પછી આપણે શું કર્યું કે √5 ને કરતા બનાવવો છે. ગમે તેમ કરી અને રૂટ વાળું સ્ટેપ આપણે અલગ કરવું છે. એટલે √5 ને આપણે કરતા બનાવ્યું. √5 ને કરતા બનાવ્યું એટલે જમણી બાજુ હંમેશા તમને આવું કંઈક મિશ્ર સંખ્યા મળશે. આ સંખ્યા સમય સંખ્યા હોવી જોઈએ. શા માટે? તો કે એમાં જેટલા પણ ભાગ આવે છે 6, b, a અને b એ બધા જ પૂર્ણાંકો છે. આથી આ સમય સંખ્યા થાય. આ સમય સંખ્યા હોય તો √5 પણ અસમય સંખ્યા થવી જોઈએ, સમય સંખ્યા થવી જોઈએ. સોરી, શા માટે? તો કે અહીંયા વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની છે. પણ આપણે તો પહેલેથી જાણીએ છીએ કે આ √5 છે એ અસમય સંખ્યા છે. એ તો આપણે પ્રૂવ કરેલું છે, બરાબર. પણ √5 અસમય છે એ હકીકત અથવા તો તથ્ય છે. આથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય. તો વિરોધાભાસ ક્યાંથી ઉત્પન્ન થયો? આપણી જે ધારણા હતી એ ધારણા આપણે ખોટી લઈ લીધી છે. એટલે આપણે લખ્યું કે આ આપણી ધારણા કે જે 6 - √5 સમય છે એ અસત્ય છે. અસત્ય હોય ધારણા તો એનું વિરુદ્ધ હંમેશા સત્ય હોય. તો 6 - √5 અસમય સંખ્યા છે. બરાબર. હવે આના સિવાયનો એક સમ લઈએ. માની લ્યો કે બીજું કંઈ છે થોડુંક આનાથી ડિફરન્ટ, તો શું લખવું? બરાબર. મેઇન આર્ગ્યુમેન્ટ આપણી સેમ રહેશે, ખાલી સાદું રૂપમાં જ હંમેશા ફેરફાર થશે. માની લ્યો કે એવું કીધું છે કે સાબિત કરો કે 7√11 અસમય છે. થોડાક અક્ષર મારા ડિજિટલ પેનના લીધે પેલા થાય છે, મોટી પેન છે એટલે, બરાબર. થોડા ચલાવી લેજો. ફરીથી શું કરવાનું? આપણે ધારો કે 7√11 સમય સંખ્યા છે. આથી પરસ્પર અવિભાજ્ય હોય તેવા બે પૂર્ણાંક, અહીંયા કદાચ અહીંયા નામ આપો તોય ચાલે, બે પૂર્ણાંક a અને b એવા મળશે કે જેથી 7√11 is equal to a/b, જ્યાં b is not equal to 0 મળે. ફરીથી હવે આપણે શું કરવાનું છે? તો કે √11 ને આપણે અલગ કરવાનો છે. તો આ તો બહુ સિમ્પલ સમ છે કે √11 ને તમારે અલગ કરવો હોય તો શું થશે? આ 7 છે, હવે જો અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ શું થશે? ભાગાકારમાં જશે. તો a અહીંયા છેદમાં આવી જશે 7 × b. અહીંયા તમને કદાચ ના સમજાય તો થોડુંક સાદુરૂપ આપું છું, બરાબર. આને લખવાની જરૂર નથી, ધ્યાન રાખજો. ખાસ એ વસ્તુ જોજો, અમુક વિદ્યાર્થી મિત્રો સાંભળતા નથી અને ખાલી આમાં જ જોવે છે, બરાબર. લખવાનું નથી, આ સાદુરૂપ ધ્યાન રાખજો, રફ કામ છે. આવું શા માટે થયું એના માટે, બરાબર. a/b. તો અહીંયા 7 ને કાઢવા માટે તમારે 1/7 વડે તમારે ગુણવા પડે. તો હું આવું કરું કે 1/7 × 7√11. તો આ કંઈ મારા ઘરના તો ચાલે નહીં, એટલે સામે બી ગુણાકાર કરવો પડે, એટલે કેન્સલ થઈ જાય બંને બાજુ સરખા. તો હવે અહીંયા શું થશે? આ 7 કેન્સલ થઈ જાય. તો √11 is equal to a, આ 7 × b. એટલે આ જે આપણે લખ્યું છે એ સ્ટેપ, બરાબર. આ રફ કામ છે, આને તમારે લખવાનું નથી.
ફરીથી આપણી પેન લઈ લઈએ, હતી એને, બરાબર. માટે હવે શું થયું તો કે અહીંયા આ જે છે જમણી બાજુ a/7b એ તો સમય સંખ્યા છે. અહીં a, b અને 7 પૂર્ણાંકો હોવાથી a/7b સમય છે. આ સમય હોય તો √11 પણ સમય થાય. શું કામ? તો કે √11 ઇઝ ઇક્વલ ટુ આપણે લીધું છે, માટે √11 પણ સમય સંખ્યા છે. પણ શું છે? √11 અસમય છે એ તથ્ય છે, એ હકીકત છે. તમે સત્ય છે લખો તો પણ ચાલે, પણ √11 અસમય છે એ તથ્ય છે. આથી અહીં વિરોધાભાસ જોવા મળે છે અથવા તો ઉત્પન્ન થાય છે. વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. ક્યાંથી વિરોધાભાસ ઉત્પન્ન થયો? આથી, માટે લખો તો આપણી માન્યતા, આપણી ધારણા કે 7√11 સમય છે એ અસત્ય છે. માટે શું થશે? માટે 7√11 અસમય છે. બરાબર. બહુ સિમ્પલ આના સાદા પ્રૂફ છે, બહુ તમારે ટેન્શન લેવાનું નથી. ખાલી આ ખોટું ના પડવું જોઈએ, આ સ્ટેપ્સ ખોટું ના પડે આટલું, કેમ કે મેઇન માર્ક્સ આના છે. આ આર્ગ્યુમેન્ટ તમારી સાચી હોય એટલે બાકીની આર્ગ્યુમેન્ટમાં તો ખાલી સંખ્યાઓ ચેન્જ થાય છે, બાકી આર્ગ્યુમેન્ટ એમની એમ બેસે છે. પણ થોડાક અઘરા ટાઈપના ક્વેશ્ચન જે ખરેખર ટેક્સ્ટબુકમાં આપવા જોઈએ અને ટેક્સ્ટબુકમાં નથી, એને આપણે લઈએ. રાઈટ, કે બે અસમય સંખ્યાઓ જ આપી હોય ત્યારે શું કરવાનું? બરાબર. તો આ ઉદાહરણ જવા દઉં છું અને નવું ઉદાહરણ આપણે લઈએ ફરીથી. માની લો કે એવું કીધું છે કે સાબિત કરો કે સિમ્પલ લઈએ, સાબિત કરો કે √5 - √3 અસમય છે. આપણને ખબર જ છે કે આ બંને અલગ અલગ અસમય સંખ્યાઓ છે એટલે એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, બરાબર. ખાસ કરીને સરવાળો બાદબાકી, ગુણાકાર ભાગાકારની પછી ચર્ચા કરીએ. ગુણાકાર ભાગાકાર તો અસમય કે સમય બંને હોઈ શકે, પણ આ આપણને 100% ખબર છે કે આ બંને સંખ્યાઓ અલગ અલગ રૂટની અંદર અલગ અલગ સંખ્યાઓ છે. આથી આ હંમેશા અસમય હોવું જોઈએ. પ્લસ આપ્યા હોય તો ભલે, માઇનસ આપ્યા હોય તો ભલે. તો હવે આને આપણે સાબિત કરવું છે, તો શું કરશું? તો ફરીથી મેઇન મેથોડોલોજી એ જ રહેશે, સિમ્પ્લિફિકેશનમાં આપણો ચેન્જ થશે. તો અહીંયા શું કરશું આપણે? ધારો કે √5 - √3 સમય સંખ્યા છે. આવું ધાર્યા પછી ફરીથી આપણે આર્ગ્યુમેન્ટ લખીએ. આથી પરસ્પર અવિભાજ્ય હોય, આ બહુ અગત્યની વસ્તુ છે, પરસ્પર અવિભાજ્ય હોય તેવા બે પૂર્ણાંક a અને b થી થાકી ગયા હોય તો r અને s, p અને q, x અને y તમે ગમે તે લઈ શકો. a અને b એવા મળે કે જેથી √5 - √3 is equal to a/b થાય, જ્યાં b cannot be 0.
હવે અહીંયા તમારે થોડી વાર વિડીયો પોઝ કરવો હોય તો બી ભલે, અથવા તો તમે કન્ટિન્યુઅસ છો તો બી કંઈ વાંધો નથી, પણ સાથે થોડુંક વિચારજો કે હવે તો અહીંયા હવે મારી પાસે જે આગળના બે ક્વેશ્ચન જોયા એમાંથી રસ્તો પૂરો થઈ ગયો, એમાંથી મારે કાંઈ પણ કરવું હોય તો ના થઈ શકે. શું કામ? તો કે અહીંયા તો બે અલગ અલગ સંખ્યાઓ છે અને બંને રૂટમાં છે, બંને અસમય સંખ્યાઓ જ છે. તો હવે શું કરવું પડશે? થોડુંક આપણે વિચારીએ. તો આપણે ખાલી ડાબી બાજુ જમણી બાજુ લઈ જવાના બદલે થોડુંક બીજું વિચારીએ. માની લ્યો કે બંનેનો સ્ક્વેર કરીએ તો શું થશે? બરાબર, તો અહીંયા બંનેનો વર્ગ કરીએ તો કંઈક આવું થાય, a upon b હોલ સ્ક્વેર. હવે હું આનું સાદુરૂપ આપું છું. શું થશે? પ્રથમ પદનો વર્ગ, માઇનસની નિશાની છે, 2 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ પ્રથમ પદ, સેકન્ડ ટર્મ √3 પ્લસ √3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મારું એમને રહેશે a સ્ક્વેર અપોન b સ્ક્વેર, અથવા તો a/b હોલ સ્ક્વેર જે તમારે લખવું હોય એ. બરાબર, તો 5 નો વર્ગ શું થશે? √5 નો વર્ગ 5 માઇનસ 2. આ બંનેનો ગુણાકાર થઈ શકે, તમને ખબર છે. √5 ઇન્ટુ 3 એટલે કેટલા થશે? √15 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર અપોન b સ્ક્વેર. અહીંયા કેટલા થશે? 9 ને 5 14 માઇનસ 2 √15 પ્લસ 9 a સ્ક્વેર અપોન b સ્ક્વેર. સોરી, અહીંયા 9 નીકળી જશે. 9 ને 5 14 તો આપણે લઈ લીધા છે ઓલરેડી, એટલા માટે. બરાબર, તો ફરીથી હવે સિમ્પલ થઈ ગયો સમ આપણો પાછો. -2 √15 એમને રાખું તો શું થશે? a સ્ક્વેર અપોન b સ્ક્વેર પ્લસ 14 છે એ સામેની બાજુ જશે, -14 થશે. ફરીથી હવે હું માઇનસની નિશાની અહીંથી મારે કાઢવી હોય તો ફર્સ્ટ ટર્મમાં જ આપણે જોયું કે -1 વડે હું બંને બાજુ ગુણાકાર કરું એટલે અહીંયા પ્લસ થઈ જશે, અને અહીંયા શું થશે? આ નિશાની બંનેની ચેન્જ થઈ જશે, 14 ની પ્લસ થઈ જાય અને a સ્ક્વેર અપોન b સ્ક્વેર ની પ્લસ છે એમાંથી માઇનસ થઈ જશે. હવે આ 2 ને સામે જવા દેવા હોય એના પહેલા આપણે થોડુંક સિમ્પ્લિફિકેશન કરી દઈએ સો દેટ આપણી ગલતી ના થાય. તો કે 14b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન b સ્ક્વેર. અહીંયા આપણે શું કર્યું છે? ખાલી લસા લીધો છે, બીજું કંઈ નથી કર્યું, ધ્યાનમાં રહ્યા. બરાબર, √15. હવે 2 આ સામેની સાઈડ જશે એટલે શું થશે? તો કે 14b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2b સ્ક્વેર. તો હવે ફરીથી આ √15 તો શું છે? અહીંયા રૂટની અંદર 5 ઇન્ટુ 3 છે. બરાબર, એટલે અસમય સંખ્યા છે, આપણને ખબર છે, એ આપણી હકીકત છે. સામેની સાઈડ આ જે સંખ્યા છે 14, 2, a અને b એ બધા તો પૂર્ણાંકો છે. અહીં 2, 14, a અને b પૂર્ણાંકો હોવાથી જમણી બાજુ આપણી જે છે 14b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2b સ્ક્વેર સમય છે. આથી √15 સમય છે, પરંતુ √15 અસમય છે તે તથ્ય છે. આથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તો વિરોધાભાસ ક્યાંથી ઉત્પન્ન થયો? તો કે વિરોધાભાસ ઉત્પન્ન થયો છે આપણી ધારણાથી. આપણી ધારણા શું હતી? તો કે આપણી ધારણા એવી હતી કે √3 - √5 સમય સંખ્યા છે. આથી આપણી ધારણા √5 - √3 સમય છે તે અસત્ય છે.
માટે આપણી ધારણા ખોટી હોય તો ધારણાનું પ્રતિવિધાન ધારણાનું ઉલટું સાચું હોવું જોઈએ. અસમય છે. બરાબર, અહીંયા તમારી સાબિતી પૂરી થાય. એટલે એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન કદાચ આવે તો અઘરામાં અઘરા ક્વેશ્ચન આ ટાઈપના ગણાય છે. શા માટે? તો કે એનું સાદુરૂપ છે આ વચ્ચેનું એ ડિફિકલ્ટ છે, એ થોડું તમારે ધ્યાન માંગી લેવું છે. પણ સાદુરૂપ હંમેશા આ જ રીતના થશે કે બે રૂટવાળી સંખ્યા હોય તો બંને બાજુ સ્ક્વેર કરી અને પછી બંને બાજુ સ્ક્વેર કરશો, બ્રેકેટ ઓપન કરો એટલે સ્વાભાવિક છે કે વચ્ચે જ એક જગ્યાએ તમારી સ્ક્વેર રૂટવાળું ટર્મ રહે, એ સ્ક્વેર રૂટને ફરીથી કરતા તમારે બનાવવો પડે, જે આપણે અહીંયા જોયું. બરાબર, એટલે થોડુંક એ રીતના ધ્યાન રાખવાનું. બાકી આ ક્વેશ્ચન્સમાં કંઈ ડિફિકલ્ટી નથી. બરાબર, આ ત્રણેય સમ ડિફરન્ટ ટાઈપના સમ છે. હવે તમને એક્સરસાઇઝના જે પણ સમ છે હું તમને એક્સરસાઇઝ માટે આપું છું. બરાબર, એ બધા સમ તમારાથી હવે થઈ જવા જોઈએ. આના સિવાયની એમાં બીજું કંઈ નથી. એટલે ખાસ કરી અને આગળના બે સમ તમે નહીં લખો તો ચાલશે, કેમ કે એ ટાઈપના સમ તમને હું એક્ઝામ આમાં હોમવર્કમાં આપું છું. પણ આ જે સમ છે √3 - √5 વાળો, એકાદી વખત પ્રેક્ટિસ કરજો. અથવા તો ચાલો એવું કરીએ કે આગળ જ તમને હું હોમવર્ક માટે પણ એવા બે ક્વેશ્ચન સાથે સાથે આપું છું. તો આજનું હોમવર્ક આના પછીની સ્લાઇડમાં હું મૂકું છું, ધ્યાન રાખજો. સો હોમવર્કમાં આ બધા અલગ અલગ પ્રકારના સમ છે, તમારી રીતે તમારે સાબિત કરવાના છે. 5 - √3 અસમય છે, 3 √2 અસમય છે, 3 + 2 √5 અસમય છે, સાબિત કરો. 1/√2 અસમય છે એમ દર્શાવો, 7 √5 અસમય છે એમ દર્શાવો, 6 + √2 અસમય છે એમ દર્શાવો અને √2 + √3 અસમય છે એમ દર્શાવો. હા સર, થોડુંક વધારે હોમવર્ક થઈ જશે, કાંઈ વાંધો નહીં. શા માટે? તો કે હવે 2 દિવસ પછી ફરી આપણા વિડીયો આપણે નહીં મૂકીએ, એટલે આ પૂરતું આપણું હોમવર્ક થઈ જાય. સાથે સાથે ગ્રુપમાં તમારું થોડુંક વર્ક પણ તમને હું સાથે સાથે આપતો રહીશ. હવે ચેપ્ટરના લાસ્ટ પાર્ટ તરફ જઈએ છીએ, જે તમે લગભગ ઘણા ટાઈમથી આ ભણી ચૂક્યા છો. ફરીથી એનું ફટાફટ રિવિઝન કરીએ. ચેપ્ટરના લાસ્ટ પાર્ટમાં આપણે બહુ ટાઈમ બગાડવો નથી. નવું ચેપ્ટર આપણે પછી મંડેથી શરૂ કરીશું. બરાબર, એટલે ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ તો કંઈક આવો છે કે સમય સંખ્યાઓ છે તો એમને દશાંશ સ્વરૂપમાં કઈ રીતના દર્શાવી શકાય. સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ. દશાંશને દશાંશ સ્વરૂપને ડેસિમલ રિપ્રેઝન્ટેશન પણ કહેવાય. એટલે સમય સંખ્યાઓનું ડેસિમલ રિપ્રેઝન્ટેશન કેવું હોય, કેવા પ્રકારનું હોય, એ આપણે દર્શાવવાનું છે. તો એના પહેલા બ્રીફમાં આપણે ફરીથી જોઈ લઈએ કે વાસ્તવિક સંખ્યાઓ જે પણ છે, બરાબર, તો એમાં વાસ્તવિક સંખ્યાઓમાં આપણે જોયું હતું કે એક તરફ બધી સમય સંખ્યાઓ આવશે, પૂર્ણાંક, અપૂર્ણાંક, ઋણ, ધન, 0, બરાબર, અને એક બાજુ અસમય સંખ્યાઓ આવશે. તો સમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યામાં બીજું શું આવશે? અસમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણની અગર હું વાત કરું, દશાંશ નિરૂપણની અગર આપણે વાત કરીએ, ડેસિમલ રિપ્રેઝન્ટેશન, આપણે એક લેક્ચરમાં અગાઉ જોઈ પણ લીધું છે, ખાલી એમની ફરીથી ચર્ચા જ આપણે કરી છે. તો સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ બે પ્રકારનું હોય, શાંત હોય અને બીજું અનંત હોય. તો અનંતમાં બી શું હોય? પુનરાવર્તી. અને અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ તમે એને p/q સ્વરૂપમાં ગોઠવી શકતા નથી, એટલે એનું હંમેશા દશાંશ નિરૂપણ કેવું હશે? અનંત હશે અને અપુનરાવર્તી હશે. ફોર એક્ઝામ્પલ, શાંત દશાંશ નિરૂપણ એટલે કેવું? તો કે 8.5. અનંત અને પુનરાવર્તી એટલે કેવું? તો કે 8.535353 વગેરે વગેરે. તમે આને આવું પણ લખો છો, 5 3 નો 12,
અથવા તો થોડોક મોટી સંખ્યાઓ રિપીટ થતી હોય, દાખલા તરીકે આવું કંઈક હોય કે 8.534685346 તો તમે આવું પણ કંઈક લખો છો 8.53468 અને ક્યાં ઝીરો કરો તો કે જે બે પોર્શન રિપીટ થતા હોય તો આપણને ખબર પડી જાય અહીંયા કે અહીંયા 53468 એની બંનેની ઉપર આ પોઈન્ટ્સ છે, એનો મતલબ આ આખું પોર્શન ફરીથી રિપીટ થાય છે, બરાબર. એટલે આવું પણ તમે લખી શકો. જ્યારે અસમય સંખ્યાઓમાં કેવું હોય, અસમય સંખ્યાઓ આવા સ્વરૂપની હોય 5 3 4 6 8 9 6 7 8 3 વગેરે 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 સ્વરૂપમાં, તો આ બધી સંખ્યાઓ કેવી હોય, અસમય સંખ્યાઓ, બરાબર. તો દશાંશ નિરૂપણ કોઈ પણ સંખ્યાનું, વાસ્તવિક કોઈ પણ સંખ્યાનું દશાંશ નિરૂપણ ત્રણ સ્વરૂપમાં હોય. એક તો એ શાંત હોય મતલબ પોઈન્ટ પછી, દશાંશ ચિહ્ન પછી એ તમારી થોડીક સંખ્યા હોય 1 2 3 પછી અટકી જતું હોય, 5 પછી પણ અટકે, 10 પછી પણ અટકે, પણ અટકી જાય. અનંત હોય અને પુનરાવર્તી હોય, એ કેવું હોય તો કે પોઈન્ટ પછી અમુક સંખ્યાઓ રિપીટેશન થતી હોય. એવું પણ બને કે આવું બી થાય કે 468 મતલબ બધું રિપીટ ના થાય પણ થોડાક આંકડાઓ રિપીટ થાય તો બી થઈ શકે, અને આવું પણ તમે લખી શકો, બરાબર. અથવા તો તમે આવું પણ લખી શકો 468 હમણાં જોયું એમ ની વચ્ચે, એટલે 468 રિપીટ થાય છે એમ તમને ખબર પડે, બરાબર. અને ત્રીજું નિરૂપણ કેવું હોય તો કે અનંત હોય અને અપુનરાવર્તી હોય, કે જેમાં પુનરાવર્તન થતું ના હોય. તો દશાંશ નિરૂપણ આપ્યું હોય તો પણ આપણને ખબર પડી જાય કે આ સંખ્યા અસમય છે કે સમય સંખ્યા છે. પછી 9મા ધોરણમાં તમે એક સરસ મજાનો કન્સેપ્ટ ભણ્યા છો કે દશાંશ નિરૂપણ p/q સ્વરૂપમાં કેવી રીતના તમે કરી શકો. દાખલા તરીકે 8.53 આપ્યું હોય તો 8.53 ને મારે p/q સ્વરૂપમાં કેવી રીતના કન્વર્ટ કરવા, અને વાઇસ વર્સા કે p/q સ્વરૂપમાં આપ્યો હોય તો દશાંશ સ્વરૂપમાં એને કઈ રીતના લઈ જવું, બરાબર. એક નાનકડા ઉદાહરણ જોઈએ પછી ફરીથી તમારો કન્સેપ્ટ છે એને આખો મારે કઈ રિપીટ કરવાની જરૂર નથી. પણ ફોર એક્ઝામ્પલ એક આની વચ્ચે કંઈક બીજી એક એવી સંખ્યા સરસ મજાની આવે છે એટલે આપણે એ લઈએ. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે મારે 1/7, બરાબર, એક સંખ્યા a છે, a = 1/7 છે. 1/7 નું દશાંશ નિરૂપણ મારે જોવું છે, તો એ કેવું હશે અને એ કેવા પ્રકારનું ક્યાં સુધી આપણને મળશે જોઈએ. તો આનું દશાંશ નિરૂપણ જોવું હોય તો એક તો આપણને 100% ખબર પડી ગઈ કે p/q સ્વરૂપમાં છે, એટલે આના દશાંશ માટે આ સમય સંખ્યા છે એટલે એનું દશાંશ નિરૂપણ બે પ્રકારનું હોઈ શકે. એક હોય શાંત, પોઈન્ટ પછી ક્યારેક અટકી જાય, અથવા તો કે અનંત હોય તો થોડાક સંખ્યા પછી એનું પુનરાવર્તન થવું જોઈએ. તો પુનરાવર્તન ક્યારે થવું જોઈએ એ બહુ સમજવા જેવી વસ્તુ છે કે પુનરાવર્તન ક્યારે થાય, અથવા તો આ ભાગાકાર કરીએ તો આપણે ક્યાં સુધી ભાગાકાર કરતો રહેવો, બરાબર. પહેલા તો ભાગાકાર કરવાની ટ્રાય કરી એટલે આપણને પાકો અંદાજો આવી જાય કેવી રીતના થશે. સાદો આપણે જે ભાગાકાર કરી છે એવી જ રીતે, બરાબર. 7 ને ભાગ નહીં ચાલે એટલે આપણે શું કરશું, અહીંયા 0 કરશું અને આને એક 0 આપશું, 7 × 1 = 7. પછી શું થશે, ખોટો થાય તો સુધારવાનો હો તમારે 3. પછી અહીંયા પાછો એક 0 વધારાનો આવશે, 7 × 4 = 28. અહીંયા શું આવશે 0, અહીંયા આવશે 2, પછી અહીંયા 20 થશે, બરાબર. એટલે 7 × 3 = 21 થશે એટલે 2 તમારે કરવા પડશે, તો 7 × 2 = 14, એટલે કેટલા વધશે 6 વધે, પાછળ એક 0 કરો એટલે 60, 7 × 8 = 56, 7 × 9 = 63 થાય એટલે 7 × 8 = 56. જો જ્યાં સુધી પેટર્ન રિપીટ નથી થતી ત્યાં સુધી તમારે ભાગાકાર કરતો રહેવાનો. અહીંયા કરીએ 40, તો 7 × 5 = 35, 7 × 6 = 42 થઈ જાય એટલે 7 × 5 = 35, એટલે અહીંયા 5 થશે 50, 7 × 7 = 49, બરાબર.
એટલે અહીંયા કેટલા આવ્યા 1. હવે હું અહીંયા 1 કરીશ 1 ને 0 એટલે ફરીથી અહીંયા રિપીટ થતું જશે. બરાબર, મારો આંકડો હવે ચેન્જ થતો જશે. એટલે શું થયું જો પોઈન્ટ પછી 1 4 2 8 5 7 આમ 6 ડિફરન્ટ આંકડા, આમ 6 આંકડા તમારે ત્યાં આવ્યા. બરાબર, અને પછી ફરીથી રિપીટ થવાની શરૂઆત થઈ. તો એક ટેક્સ્ટબુકમાં નથી એવું ડિસ્કશન છે મિત્રો કે અહીંયા ક્યાં સુધી તમને ખબર પડે, ક્યાં સુધી તમારે ભાગાકાર કરતો જવાનો કે તમને ખબર પડે કે હવે બસ અટકી જવું પડે. તો એ જોવાનું નીચે છેદમાં શું છે 7, નીચે છેદમાં 7 હોય તો પોઈન્ટ પછી 6 સંખ્યા સુધી જ જવાનું. 7મી સંખ્યા કમ્પલસરી રિપીટ થવી જોઈએ. એના પહેલા બી થઈ શકે, જેમ કે 1/3 લઈએ તો એ આપણને ખબર છે કે 0.333 છે. બરાબર, પણ 7મી સંખ્યા તો એ હંમેશા તમે જે ભાગાકાર કરો છો અહીંયાથી રિપીટ થવી જોઈએ. તો અને તો જ તમારો સમ સાચો છે, નહીતર અહીંયા વચ્ચે ક્યાંક ભૂલ છે. માની લો કે 1/19 કરવું હોય, મારે 1/19 નું દશાંશ સ્વરૂપ કરવું હોય તો મારે ક્યાં સુધી જવાનું? 0 પછી, પોઈન્ટ પછી, નોટ 0 પછી, પોઈન્ટ પછી મેક્સિમમ 18, મહત્તમ કહું છું ધ્યાન રાખજો, મેક્સિમમ 18 ડિજિટ સુધી જવાનું, મેક્સિમમ 18 આંકડા સુધી જવાનું. એના પહેલા રિપીટ થવા માંડે તો વેલ એન્ડ ગુડ, તો આપણે કંઈ 18 સુધી જવાની જરૂર નથી. પણ 18 પછી માની લ્યો કે નથી થતું તો વચ્ચે ક્યાંક ને ક્યાંક ભૂલ છે, એ વસ્તુ ધ્યાનમાં લેવાની. બરાબર, શા માટે એ તમારે ચર્ચા કરવા, તમારે ડિસ્કશન કરવાનું છે કે એવું શા માટે સર 1/7 કરીએ તો પોઈન્ટ પછી 6 ડિજિટ સુધી શા માટે જવાનો, 7મા ડિજિટ માટે 7મા ડિજિટ સુધી શા માટે નહીં? એ થિંકિંગ તમારે કરવાનું છે, એનો હું જવાબ નથી આપતો. પણ એક રૂલ છે હાર્ડ એન્ડ ફાસ્ટ, એ તમારે ધ્યાનમાં રાખવાનું કે 1/7 કે 1/19 કે એવી કોઈ પણ સંખ્યા છે તો એ સંખ્યાનું સ્વરૂપ, એનું જે છેદ છે એનો છેદનો અંશ વડે ભાગાકાર કરે, સોરી અંશનો છેદ વડે ભાગાકાર કરીએ તો એ ક્યાં સુધી મારે રિપીટ કરવો અથવા તો ક્યાં સુધી મારે જવું તો મને ખબર પડી જાય કે નહીં હવે ભાઈ યાર સંખ્યા ફરીથી રિપીટ થવા માંડે છે. તો 7 હોય, 7 હોય તો 6, 19 હોય તો 18, 16 હોય તો 15. બરાબર, એ રીતના અહીંયા માની લો કે 1/13 છે તો 13 મતલબ પોઈન્ટ પછી 12 ડિજિટ સુધી તમારે ભાગાકાર કરવાનો. પછી એ આવું કંઈ હોય તો બી ભલે 120/13 કરો તો પોઈન્ટ પછી આગળ જે પણ સંખ્યા હોય પોઈન્ટ પછી તમારે 12 ડિજિટ સુધી જ જવાનું. 13th વાળો ડિજિટ છે એ ફરીથી પહેલા ડિજિટ જેટલો હોવો જોઈએ, અગર બધા ડિજિટ્સનું પુનરાવર્તન ના થતું હોય તો. બરાબર, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, નહીતર એક્ઝામમાં ક્યાંક કોઈ અઘરો સમ પૂછી લે, માની લો કે 1/7 જ પૂછ્યું અને સર આપણે અહીંયા બી અટકી જઈએ કે 1/1.428 અટકી જાય, પછી ડોટ કરી નાખી તો બી ખોટું છે. 5 7 અહીંયા પહોંચ્યા પછી આ 1 રિપીટ થઈ ગયો, પછી તો આપણને ખબર છે કે અહીંયા 1 છે ને આપણે શરૂઆત બી અહીંયા જ કરી હતી. બરાબર, એટલે આ આંકડા ફરીથી પાછા રિપીટ થવાના છે. એટલે 7 છે 1/7 અથવા તો એ આપણે જે લીધું હતું એ કંઈક આવું થશે 1 4 2 8 5 7, પછી આ 1 થી બધા રિપીટ થશે. બરાબર, એટલે ક્યાં સુધી જવાનું? 1/7 છે, નીચે 7 છે તો પોઈન્ટ પછી 6 ડિજિટ સુધી તમારે ભાગાકાર કરવો પડશે. બરાબર, પણ માની લો કે ભાગાકાર કર્યા વગર જ મારે જાણવું હોય, ભાગાકાર કર્યા વગર જ જાણવું હોય કે આ જે 1/7 છે એનો ભાગાકાર શાંત, એના દશાંશ સ્વરૂપ, દશાંશ નિરૂપણ એનું શાંત હશે કે અનંત હશે. બરાબર, તો મને કઈ રીતના ખબર પડે એના માટે બહુ સિમ્પલ એક્ઝામ્પલ્સ આપણે લઈએ. નવું બોર્ડ લઉં છું. બરાબર, આને હું જવા દઉં. તો કે માની લો કે એક સંખ્યા લઈ છે આપણે, ફોર એક્ઝામ્પલ 1/25 લઈ, 2-3 અલગ અલગ સંખ્યા લખું. 1/8 લઈએ, 1/10 અથવા તો 1/20. બરાબર, તો આ બધી સંખ્યાઓમાં શું કોમન છે એ જોઈએ. પછી અહીંયા હું લઉં છું 1/35
एक संख्या लो 1 by for example let's say 18 નાના એક્ઝામ્પલ લઈએ 1 by 19 લઈએ અને એવું લાગે તો એકાદું એક્ઝામ્પલ થોડું ડિફરન્ટ લઈએ 3 by for example let us say 6 લઈએ અને અહીંયા આવું કંઈક લઈએ કે 1024 divided by કોઈ બી સંખ્યા તમે લઈ શકો માની લ્યો કે 2580 લઈએ છીએ રેન્ડમલી બરાબર તો આ બધી સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હશે કઈ સંખ્યાઓનું નિરૂપણ અનંત હશે અને પુનરાવર્તી પ્રકારનું હશે તો એક તો જોઈને જ આપણને એ ખબર પડી જાય કે બધી સંખ્યાઓ p/q સ્વરૂપમાં છે એટલે અનંત અને અપુનરાવર્તિત એવા સ્વરૂપનું દશાંશ નિરૂપણ કોઈનું હોઈ શકે નહીં પહેલી વસ્તુ બીજી વસ્તુ હવે જોઈએ તો કે આનો એકચ્યુઅલ ભાગાકાર કરવાના બદલે હું કંઈક આવું કરું નીચેના જે પણ સંખ્યાઓ છે નીચેની સંખ્યા છે એનો આપણે જે જૂની રીત કરતા એને હું 5 અથવા તો 2 અથવા તો એના અપૂર્ણાંકો અવિભાજ્ય અવયવ પાડું નોટ અપૂર્ણાંક બરાબર એટલે આવું થશે અહીંયા કંઈક આવું થશે 2^3 અહીંયા કંઈક આવું થશે 1 × 2 × 5 અહીંયા કંઈક આવું થશે 2² × 5 પછી નીચેની ચર્ચા કરીએ તો હવે જો અહીંયા 5² છે તો તમને ખબર છે કે 2² અને 2² વડે હું ગુણાકાર કરીશ એટલે નીચે શું થઈ જશે ઉપર થઈ જશે 4 અને નીચે થઈ જશે 5² × 2² એટલે 10 નો વર્ગ એટલે 100 એટલે 0.04 અહીંયા શું થશે તો 2³ છે તો 5³ વડે તો હું ગુણાકાર કરીશ એટલે શું થશે 5 નો ક્યુબ 125 અને નીચે 2 નો ક્યુબ 10 ની ઘન એટલે 0.125 1/10 તો સિમ્પલ છે 0.1 જ થશે ઉપર કંઈ નહીં કરવું પડે તમારે અને 1/20 છે તો અહીંયા 2² × 5² 5 ની 1 ઘાત છે 2 ઘાત કરવા માટે 5 વડે તમારે ગુણાકાર કરવો પડે તો 5 ના છેદમાં શું થઈ જશે 100 5 ના છેદમાં 100 એટલે 0.05 તો હવે અહીંયા શું થયું જો તો કે 1/25 હતું એમાં છેદ ખાસ કરી અને 25 ના અવિભાજ્ય અવયવો 5² 8 ના અવિભાજ્ય અવયવો શું હતા 8 ના અવિભાજ્ય અવયવો 2 નો ક્યુબ 10 ના અવિભાજ્ય અવયવો 2 × 5 20 ના અવિભાજ્ય અવયવો 2² × 5^1 બરાબર તો અહીંયા જે છેદ છે એ બધાના અવિભાજ્ય અવયવો કંઈક આવા સ્વરૂપમાં છે 2m × 5m જ્યાં m અને n અનઋણ પૂર્ણાંકો છે અનઋણ એટલે કેવા પૂર્ણાંકો જ્યાં m is greater than or equal to 0 n is greater than or equal to 0 બંને પૂર્ણાંકો સંખ્યા છે બરાબર એનો મતલબ શું થયો કે જો 25 છે તો 25 અહીંયા છેદની વાત છે ખાલી છેદ બરાબર તો 25 છે તો એને હું 5/2 એટલે હું કંઈક આવું દર્શાવી શકું કે 2/0 × 5/2 8 છે તો એ 2/3 છે એ કંઈક આવું થઈ શકે 2/3 × 5/0 10 છે તો 2 × 2/1 × 5/1 જ્યારે 20 છે તો 20 કેવું થયું 2/2 × 5/1 મતલબ બંને m અને n બંને સરખા હોય તોય ભલે સરખા અહીંયા છે સરખા ના હોય તોય ભલે બેમાંથી એક ગમે તે 0 હોય તો બી ભલે એમાં કંઈ આપણને ઇશ્યુ નથી પણ છેદ હંમેશા આવા સ્વરૂપમાં હોય 2 અને 5 ના સ્વરૂપમાં એટલે કે છેદના અપૂર્ણાંક અવયવો છેદના અવિભાજ્ય અવયવો સોરી નોટ અપૂર્ણાંક રાઈટ છેદના અવિભાજ્ય અવયવો હંમેશા 2 અથવા 5 ના સ્વરૂપમાં હોય 2 અથવા 5 ના સ્વરૂપમાં તો જ એમનું દશાંશ નિરૂપણ કેવું થશે શાંત થશે બરાબર અહીંયા જોઈ શકો તમે બરાબર તો હવે અહીંયા શું થાય તો કે 1/35 છે તો 1
7 into 5 થશે આના બરાબર. અહીંયા 1 2 into 3 સ્ક્વેર થશે. અહીંયા 1 ના છેદમાં 19 રહેશે. અહીંયા જો 3, આ બંને એક્ઝામ્પલ થોડા ડિફરન્ટ છે કે 3 ના છેદમાં 6 લઈએ તો અહીંયા 3 ના છેદમાં 6 એટલે 2 into 3, તો આ 1/2 એનું સામાન્ય સ્વરૂપ બરાબર. અહીંયા 1025 અને 2580 એટલે 4 થી તો એટલીસ્ટ ચાલશે. પેલા ભાગ ચલાવીને ભાગાકાર કરી જોઈએ તો 1025 ને ડિવાઈડ બાય 4 કરવા હોય એટલે 256 થશે. પછી અગર ભાગ ચાલે તો જોઈએ 2580 ને બી 4 થી આપણે ડિવાઈડ કરવા હોય તો 645 થશે બરાબર. આનાથી ફર્ધર આનું બાયફર્કેશન શક્ય નથી. એટલે 256 ના છેદમાં 645. 645 ના તમારે હજી અવયવ પાડવા હોય તો અવયવો હું કંઈક આવા સ્વરૂપમાં લખી શકીશ. એ લખું છું 5 into 5 into કેટલા થશે 12 50 60 45 129. 9 ને 2 11 ને 12 હજી 129 ને બી તમે ફર્ધર 3 વડે મારા ખ્યાલથી ભાગી શકો એટલે 3 into 43 યસ. એટલે આવું થશે 256 into 5 into 3 into 43 ને ફર્ધર ડિવાઈડ ના કરી શકીએ બરાબર. તો અહીંયા જો આનો છેદ છે એ બધી સંખ્યાઓનો એ કંઈક આવા સ્વરૂપમાં છે. બધામાં અહીંયા 2 છે અને અહીંયા આવું છે. તો સર આપણે આર્ગ્યુમેન્ટ થાય કે સર અહીંયા 5 છે, અહીંયા 2 છે, અહીંયા કંઈ નથી બરાબર. અહીંયા તો ખાલી 2 છે એટલે ઉપરના એક્ઝામ્પલમાં આવી જશે. પણ અહીંયા 5 છે, પણ સાથે સાથે અહીંયા શું છે તો કે બીજી એક સંખ્યા છે 7. અહીંયા છે 3 સ્ક્વેર, અહીંયા તો 19 છે, અહીંયા છે 3 અને 43. એટલે અહીંયા છેદ છે એના અવયવો, એના અવિભાજ્ય અવયવો 2m 5n માત્ર 2 અને 5 ના સ્વરૂપમાં નથી. માટે આ સંખ્યાઓનો તમે ભાગાકાર કરો માટે આ સંખ્યાઓનું દશાંશ નિરૂપણ કેવું થશે? અનંત થશે અને પુનરાવર્તિત પ્રકારનું થશે બરાબર. એ વસ્તુનું ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એકાદું એક્ઝામ્પલ જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ જોઈએ એટલે આપણને પાક્કો 100% આઈડિયા આવી જાય. કંઈક આપ્યું છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે આપેલ સમય સંખ્યાઓ તો p/q સ્વરૂપમાં છે. એનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત. આવૃત એટલે પુનરાવર્તિત ટાઈપનું. આવૃત છે તે જણાવવાનું. અનંત અને આવૃત, અનંત અને અનાવૃત, પુનરાવર્તી અને અપુનરાવર્તી વસ્તુ થોડી યાદ રાખજો બરાબર. તો રેન્ડમલી એક્ઝામ્પલ લઈએ. સપોઝ આ કરીએ 1, કયો લઈ શકું? સપોઝ 3 લઈએ, આ લઈએ, આ લઈએ અને આ લઈએ. અલગ અલગ એક્ઝામ્પલ્સ રેન્ડમલી લઈએ છીએ. તો પહેલો ક્વેશ્ચન શું થશે તો કે પહેલો ક્વેશ્ચન કંઈક આવો છે 13 into 3125. તો 3125 તમને ખબર પડવી જોઈએ કે 625 into 5 છે બરાબર. કે 5 ની 5 ઘાત. તમારે 5 ઘાત તો લગભગ બધા વસ્તુઓની યાદ રાખવાની. 5 ની 5 નો 3, 5 ની 5 ઘાત. તો 5 ની 5 ઘાત એટલે શું થયું? આ કેવા સ્વરૂપમાં છે? 2m 5n ના સ્વરૂપમાં છે, જ્યાં છેદમાં 2 અને 5 અથવા તો 2 અથવા 5 ફક્ત એટલું જ છે બરાબર. તો આ સંખ્યા કેવી થશે? આનું દશાંશ નિરૂપણ શાંત થશે. ત્રીજું ક્વેશ્ચન લઈએ. તો કે ત્રીજો ક્વેશ્ચન આવો છે કંઈક કે થર્ડ વન શું છે? 1 2 3 64.455. તો 455 ને તમારે પેલું કરવું હોય તો 5 into કેટલા કરવા પડશે? 91 એટલે 13 × 91 બરાબર. એટલે 5 into 7 into 13. તો આ શું થશે તો કે અહીંયા છેદમાં 5 તો છે પણ આ વધારાના લટકણિયા છે 7 into 13. એનો મતલબ શું થયો કે એનો છેદ છે એ 2 અને 5 અથવા તો 2 અથવા 5 એવા સ્વરૂપનો નથી. એટલે આનું દશાંશ નિરૂપણ હંમેશા કેવું થાય? અનંત અને આવૃત થશે. અહીંયા તો જોવાની જરૂર જ નથી
કદાચ છેદ ઉડી બી જાય તો બી આપણને આપેલું જ છે કે નીચે 2 અને 5 ના સ્વરૂપમાં જ છે. પછી આ જોઈએ તો અહીંયા શું થશે તો કે 6 અને અહીંયા 3 into 5. તો સર હું સીધું લખી નાખું કે અનંત અને આવૃત છે? ના, આપણે એક એક્ઝામ્પલ આગળ બી જોયું છે કે આપણે શું કરવું પડશે, છેદ ઉડી જાય છે, છેદ સરખા કોમન સામાન્ય નીકળી જાય છે, તો 2/5. તો હવે પાછું શું આવી ગયું કે અહીંયા 5 આવી ગયું. 5 આવી ગયો એનો મતલબ શું થયો કે છેદ છે એ કાં 2 ના સ્વરૂપમાં છે કાં 5 ના સ્વરૂપમાં છે અથવા તો બંનેના સ્વરૂપમાં છે. તો આ દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થશે. બરાબર. છેલ્લું ઉદાહરણ લઈએ તો કે 77/210. તો 77 ને 7 into 11 લખી શકું અને અહીંયા 210 છે તો 7 તરી 21 કરો તમે 30 into 7 તો 7 into 30, 30 એટલે 10 into 3 તો 3 into 10, 3 into 10 એટલે 2 into 5. તો 7 કેન્સલ થઈ જશે તો વધશે શું? 3 into 2 into 5. 2 અને 5 તો વધ્યા પણ સાથે સાથે આ 3 વધારાના આવ્યા. 3 વધારાના આવ્યા એટલે શું થઈ જશે? અનંત અને આવૃત થઈ જશે. એટલે બહુ સિમ્પલ ચેપ્ટર છે. બરાબર. તમે ભાગાકાર કર્યા વગર પણ તમે આનું દશાંશ નિરૂપણ તમે લખી શકો. બહુ સિમ્પલ ક્વેશ્ચન્સ છે. સો આ ચેપ્ટરને આ ભાગને થોડોક આપણે ફટાફટ કરીએ કેમ કે આ ફરીથી તમે ઘણા ટાઈમથી રિપીટ કરતા જ આવો છો. બરાબર. બીજો પ્રશ્ન આનો છે આને આ ચેપ્ટરનો કેવો છે તો કે જે પ્રશ્ન 1 માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય એવું કીધું છે. ફરીથી અહીંયા લઈ લો એટલે તમને પાકો આઈડિયા આવી જશે. પ્રશ્ન 1 માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તેમનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે. એટલે તમે ડાયરેક્ટ ભાગાકાર કરીને દર્શાવો તોય ભલે અથવા તો અહીંયા પેલો આપણે જે અમારા ખ્યાલથી 5મા કે 6ઠા ધોરણમાં કદાચ શીખડાવતા હશે કે અહીંયા 10 પૂરા કરવા માટે 2/5 કરવા પડે, ઉપર 2/5 કરવા પડે અને નીચે થઈ જશે તમારા 10/5 અને અહીંયા 13 into 32. બરાબર. તો 13 into 32 કરો એટલે કેટલા થવા જોઈએ? 13 × 39, 390 અને 26, 416 એના છેદમાં 10/5. 10/5 અથવા તો 10 ની પાછળ 1 2 3 4 1 ની પાછળ 5 zeros એટલે 0.00416 થશે. બરાબર. આ રીતના તમારે જે નિરૂપણ શાંત હોય એ નિરૂપણમાં તમારે જવાબ આપવાનો. તો શાંત નિરૂપણમાં કયા કયા આવશે? 1 આનું બી શાંત થશે, આનું બી શાંત થશે, આ બી શાંત છે, આ શાંત અનંત થશે, અશાંત નહીં. બરાબર. આ શાંત થશે, આ પણ શાંત થશે. એટલે એને તમારે દશાંશના સ્વરૂપમાં દર્શાવવાનો. હવે એના પછીનો પ્રશ્ન શું છે જોઈએ આ ચેપ્ટરનો કે આવું કહેવા માંગે છે કે નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ આપેલ છે. જો દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં. સમય હોવા માટે શું શરત હતી? દશાંશ નિરૂપણ કેવું હોવું જોઈએ? તો કે કાં શાંત હોવું જોઈએ અને અનંત હોય તો એ આવૃત હોવું જોઈએ. એના પછીના ડિજિટ્સ પોઈન્ટ પછીના ડિજિટ્સ અમુક અંતરે રિપીટ થવા જોઈએ. તો અને જો સમય હોય તો p/q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકો? એવી જોઈએ. તો આ તો કેવું સ્વરૂપ છે? પોઈન્ટ પછી અમુક અંતરે અટકી જાય છે એટલે આ શાંત સ્વરૂપ છે. શાંત સ્વરૂપ છે એટલે કેવી સંખ્યા થશે? સમય સંખ્યા થશે. અહીંયા શું થયું? 1 2 0 1 200 1 1200 અને 1,20,000. સર રિપીટ તો 1 2 ને 0 એમ જ થાય છે પણ ના, પેટર્નમાં રિપીટ થતા નથી. એટલે આ શું થશે? અનંત અને અનાવૃત અથવા તો અપુનરાવર્તિત સ્વરૂપની છે. બરાબર. એટલે આ શું થશે? અસમય સંખ્યા થશે. એનું દશાંશ નિરૂપણ હંમેશા આવું હોય. અને ત્રીજું છે આમાં શું છે? અનંત છે કેમ કે અહીંયા આ 1 2 3 4 5 6 પણ રિપીટ થતા રહેશે. તો આ શું થશે? આવૃત ટાઈપનો છે. અનંત અને આવૃત એટલે કઈ સંખ્યા થશે? સમય સંખ્યા થશે. એ તો આપણે નક્કી કરી લીધું કે સમય છે કે અસમય. પણ જો સમય હોય
તો ક્યુ એટલે કે છેદના અવિભાજ્ય અવયવ વિશે શું કહી શકો? તો કે શાંત હોય, હમણાં જોયું, શાંત હોય તો આના છેદના અવિભાજ્ય અવયવ કેવા સ્વરૂપમાં હોય? 2m5n ના સ્વરૂપમાં હોય. જ્યારે છેદના અવયવ અથવા તો ક્યુ ના અવયવ સ્વરૂપમાં હોય. જ્યારે અનંત અને આવૃત હશે, બરાબર, એટલે શું થશે કે ક્યુ ના અવયવ 2m5n ના સ્વરૂપમાં ના હોય. બરાબર, એટલે આ ચેપ્ટર આમ ટેકનિકલી પૂર્ણ થઈ ગયું છે. બરાબર, આ ચેપ્ટરનો છેલ્લો પોર્શન છે એ થોડોક આપણે ફટાફટ જવા દીધો છે, કેમ કે એક્ઝામની દ્રષ્ટિએ એકાદ માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકાય, પણ એવા ક્વેશ્ચન નથી કે જે તમને કદાચ 10મું ધોરણ આ ચેપ્ટર સીધું ભણો અને છેલ્લામાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો તમને ના આવડે, એવા એકેય પ્રશ્નો નથી. આ પ્રશ્નો આપણા માટે ખાલી રિપીટ જ થયા છે. પણ 9મા ધોરણમાં કંઈક આવા ટાઈપના પ્રશ્નો હતા, તમને એક ફટાફટ પેલું કરાવું એટલે તમને પાક્કો આઈડિયા આવી જાય કે એને p/q સ્વરૂપમાં સપોઝ પૂછે તો એને કેવી રીતના લખવું. આવું કદાચ તમે ભણ્યા હશો કે 4.123 અથવા તો 13 રિપીટ થતું હોય તો એને p/q સ્વરૂપમાં લખવું હોય તો p/q સ્વરૂપમાં દર્શાવો. રાઈટ, તો તમે પેલું કંઈક આવું લગભગ મારા ખ્યાલથી કરતા હતા કે x ધારતા હતા 13 અને 100 વડે એનો ગુણાકાર કરતા હતા કે 100x 2 વડે 2 વખત રિપીટ થાય છે એટલે, અને પછી 100 માંથી આ x માઇનસ કરતા હતા, માઇનસ કરો 13 એટલે શું થશે કે 99x 413 માંથી 4 જાય એટલે 409 પોઈન્ટ નીકળી જશે, એટલે x 409/99 એવો જવાબ આવશે. પણ આવું બધું કરવાને બદલે હું તમને ડાયરેક્ટ એક ટ્રીક આપું છું, યાદ રાખજો. 413, બરાબર, આને તમારે સીધું p/q સ્વરૂપમાં દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવવાનું? 2-3 આપણે એક્ઝામ્પલ લઈએ. તો કે x પહેલા છેદની મગજમારી કરીએ. તો કે છેદમાં શું લખવાનું? છેદમાં જેટલા પણ પોઈન્ટ પછી જેટલા પણ ડિજિટ રિપીટ થતા હોય, અહીંયા 2 ડિજિટ રિપીટ થાય છે તો અહીંયા 2 વખત 99 લખવાનું. બરાબર, પછી આ સંખ્યા એમને લખી નાખવાની પોઈન્ટ વગર, 413. સમજાણું? ફરીથી, જેટલા પણ પોઈન્ટ પછી જેટલા પણ ડિજિટ રિપીટ થતા હોય એટલા નીચે 9 મૂકી દેવાના. આ સંખ્યા એમને લખી નાખવાની. માઇનસમાં જેટલી પણ આમાંથી માઇનસમાં જેટલા પણ સંખ્યાઓ રિપીટ નથી થતી, તો રિપીટ શું નથી થતું 4, એટલા માઇનસ કરી દેવાના. એટલે શું જવાબ આવી જશે? 409/99. ફોર એક્ઝામ્પલ ખાલી આ જ લઈએ કે 412 આવું છે, y તો એનું શું સ્વરૂપ થશે? તો કે નીચે 9 રાખી દેવાનું. 41 - 4, 41 - 4 એટલે શું થશે? 37/9. 37/9 કરો એટલે 4.1 આવવું જોઈએ. સમજાણું? ફરીથી એક અલગ એક્ઝામ્પલ લઈએ, એકાદ એક્ઝામ્પલ એટલે આપણો પક્કો તમને ક્લિયર કટ આઈડિયા આવી જાય. દાખલા તરીકે તમને એવું કીધું છે કે p = 4.013 કીધું છે, તો શું થશે? અહીંયા થોડુંક ફરશે, પોઈન્ટ પછી આંકડા રિપીટ થાય છે 2, પણ રિપીટ કેટલા નથી થતા? તો કે એક આંકડો રિપીટ નથી થતો એટલા 0 મૂકવા પડશે. બરાબર, પછી શું કરવાનું? 4013 - 40, જે ડિજિટ રિપીટ નથી થતો એ રિપીટ તમારે કરવાનું. તો 4013 માઇનસ તમે 40 કરો એટલે 3973/990. બરાબર, ફરીથી 3 એક્ઝામ્પલ હું એ લખું એટલે તમને પાક્કો અંદાજો આવી જશે કે p = સપોઝ 413 હોય તો શું થશે? p = નીચે ડબલ 99 કરવાના, 413 - 4 એટલે શું થઈ જશે? 4
0.9 એના છેદમાં 99 અહીંયા આવ પછી બીજું એક એક્ઝામ્પલ આપણે લીધું હતું p = 4.1 બાર તો આવું થશે p = 41 - 4 એના છેદમાં 9 37 ના છેદમાં 9 બરાબર એટલે કોઈ પણ સંખ્યા માટે તમે લખી શકો બરાબર આવું શોર્ટકટ છે આવી કોઈ મેથડ્સ ટેક્સ્ટબુકમાં કે વગેરે જગ્યાએ ક્યાંય નથી પણ આ ડાયરેક્ટ તમે રિપીટેશન તમારે ક્યારેક તમને એક્ઝામમાં 1 માર્કમાં પૂછી જાય તો તમારે લખવા માટે તમને કામ આવશે સો આજ માટે આટલું જ રાખીએ છીએ વચ્ચેના ક્વેશ્ચન્સમાં ક્યાંક હોમવર્ક તમને આપેલું છે વચ્ચેની સ્લાઇડમાં એ હોમવર્ક તમારે પૂરું કરવાનું છે બહારના જે પણ મિત્રો તમે જુઓ છો બરાબર કંઈ પણ ક્વેરી હોય તો તમે મને ફોન કરી શકો છો અથવા તો કંઈ પણ ના સમજાતું હોય તો મને ફોન કરો એમાં નાલંદા વિદ્યાલયને કે મને કોઈ પણ જાતનો ઇસ્યુ નથી પણ શક્ય હોય ત્યાં સુધી તમારા શિક્ષકની મદદ તમે લો એ વધારે તમને અનુકૂળ આવશે ધન્યવાદ થેન્ક યુ